અંબિકા અને કાવેરી નદીએ ગણદેવી તાલુકામાં વિનાશ વેર્યો છે. હજુ પણ અંબિકા અને કાવેરી નદી પોતાની ભયજનક સપાટી પર છે, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતની ટીમ જ્યાં પાણી ભરાયા હતા ત્યાં એનડીઆરએફની ટીમના જવાનો સાથે આગળ વધી રહી છે. અને વિનાશના જે દ્રશ્યો છે એ હાલ સામે આવી રહ્યા છે. લોકોના વાહનો હોય કે પશુધન હોય, તમામ વસ્તુઓમાં વિનાશ વેર્યો છે. આ જે દ્રશ્ય છે એ બિલીમોરા શહેરને અડીને આવેલા જે કાંઠા વિસ્તારના દ્રશ્યો છે. કલમખા, મોરલી, ભાઠા, દેવદા આ તમામ જે ગામો છે એ ગામોમાં જવાનો માર્ગ છે. ગામોમાં પાણી અંબિકા અને કાવેરી નદીના પ્રવેશી રહ્યા હતા ત્યારે લોકો પોતાના વાહનો સુરક્ષિત સ્થાને એટલે કે રસ્તા ઉપર મૂકીને ગામમાં જતા રહ્યા હતા. એમને એવું હતું કે પાણી વધશે તો આ સુરક્ષિત જગ્યા છે અને આ વિસ્તારમાંથી પોતાના વાહનોને બચાવી શકાશે, પરંતુ જે રીતના પાણી વધી રહ્યા હતા અને વિનાશ વેર્યો છે, હવે આ દ્રશ્યો પરથી અંદાજો લગાવી શકાય કે જે બાઇકો છે, ગાડીઓ હોય, બાઇક હોય, ટેમ્પો હોય, કોઈ પણ સાધનો હોય, તમામ સાધનો હાલ નકામા બની ચૂક્યા છે. પાણીમાં પ્રવાહમાં જે કચરો તણાઈને આવ્યો હતો એ બાઇક સાથે ફેરવાઈ રહ્યો છે અને ફોર વ્હીલ હોય, ફોર વ્હીલો પણ હાલ પાણી ભરાઈ જવાથી તમામ નકામી બની ચૂકી છે. હવે રાહત બચાવની કામગીરી શરૂઆત કરી દેવામાં આવી છે. આ વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ આગળ જઈ રહી છે. હજુ પણ અડચણો કેટલીક આવી રહી છે. અડચણો દૂર કરીને લોકોને બચાવવા સુધી એનડીઆરએફની ટીમો પહોંચી રહી છે, પરંતુ રસ્તામાં આ વિનાશ જોઈને એનડીઆરએફ ટીમના જવાનોના હૃદય પણ કંપી ઉઠ્યા છે. ગણદેવી તાલુકાના 25થી વધુ ગામો હજુ પણ બેટમાં ફેરવાયા છે. અંબિકા નદી પોતાની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે અને જે વિસ્તારના લોકો છે એ લોકો હજુ પણ પોતાના ઘરની છત પર ફસાયેલા છે અને મદદ માટે ગુહાર લગાવી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ એનડીઆરએફ ટીમના જવાનો સાથે આ વિસ્તારમાં પહોંચી છે. પોતાની ફરજ સાથે લોકોની જે સહાય કામગીરી છે એ સહાય કામગીરી ઝડપી બને અને લોકો સુધી વહેલી તકે સહાય મળી રહે એ માટે આ વિસ્તારમાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી ચૂકી છે. જે લોકો છે દ્રશ્યમાં જોઈ શકો છો કે હજુ પણ પોતાના ઘરોમાં પરિવાર સાથે બેઠા છે અને પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આવા સમયે વહીવટી તંત્ર પણ તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે સજ્જ થઈ ચૂક્યું છે. નવસારી જિલ્લામાં 11 જેટલી સીઆરપીએફની ટીમ મૂકી દેવામાં આવી છે અને બીજી બાજુ એનડીઆરએફની સ્પેશિયલ ટુકડીઓ પણ આ વિસ્તારમાં આવી ચૂકી છે. રાહત બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને આવા સમયે જે એનડીઆરએફ છે એ પણ કામે લાગી ચૂકી છે. ફરી હું જે સ્થાનિક છે આ વિસ્તારના એમની સાથે વાત કરીશું. કેટલા વિસ્તારમાં કેટલા પાણી છે હજુ પણ? અમારો વિસ્તાર કાંઠો વિસ્તાર જે અંબિકા નદીના તટ પર રહેલો છે. ટોટલી 4 ગામ સદંતર ડૂબાણમાં, બધાના ઘરમાં 10 થી 12 ફૂટ જેટલું પાણી ઘૂસી ગયું. લોકોની શું સ્થિતિ છે હમણાં? લોકો પોતાના જીવ બચાવવા બસ, બીજું અન્ય કોઈ વસ્તુ પર બહુ કાળજી આપતા નથી. પોતાના જીવ બચાવો અને સુરક્ષિત જગ્યા પર રહેવો મારી અપીલ છે, તંત્ર તરફથી અપીલ છે. હજુ કેટલા લોકોને બહાર કાઢવા પડે એવી બહાર સ્થિતિ? કાઢવા પડે એવું કલમઠા ગામસરામાં એક છોકરો કાલે 3 વાગ્યાનો જળ પર આવીને બેસી ગયો છે. એ હજી એના માટે અમે રેસ્ક્યુ માટે જઈ રહ્યા છીએ એનડીઆરએફની ટીમ જોડે. ચોક્કસથી જે રીતના જે સ્થાનિક યુવાનો છે, તરવૈયાઓ છે, એ પણ અત્યારે મદદ માટે લોકોની પડખે આવી ચૂક્યા છે અને આ વિસ્તારમાં હાલ એનડીઆરએફની ટીમ દ્વારા સમગ્ર રાહત બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી.